દોડવાના પૂર્વે લગ્નની લાલચ આપી 14 વર્ષીય સગીરાને ભગાડી જનાર ઇસમની મદદગારી કરનારને JRDC પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો। ગત 25 જાન્યુઆરીના રોજ સગીરા ગુમ થતા પિતા દ્વારા અપહરણની આશંકા સાથે ફરિયાદ નોંધાવી હતી। જે તે વખતે પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી નાખી લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરનાર ઇસમને ઝડપી પાડ્યો હતો। પૂછપરછ દરમિયાન મદદગારી કરનાર ઇસમનું નામ સામે આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી। બનાવની વિગતો અનુસાર ગત 24મીની રાત્રિના JRDCની એક કોલોનીમાં રહેતા એક પરિવારની 14 વર્ષની સગીરા ઘરેથી ભેદી સંજોગોમાં ગુમ થઈ હતી। પરિવાર દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જીતાલીના રાવત મસ્જિદ એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ બિહારના વતની એવા કાશિફ અરશદ જમાલ અંસારી નામના યુવકીએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફૂસલાવી તેને ભગાડી ગયો હતો। આ ગંભીર બનાવ અંગે સગીરાની માતાએ અંકલેશ્વર JRDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પીઆઈ RH વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ આધારે ચોક્કસ માહિતી મળતા ગણતરીના સમયમાં કાશિફ અરશદ જમાલ અંસારીને ઝડપી પાડ્યો હતો અને સગીરાને હેમખેમ મુક્ત કરાવી છે। ઝડપાયેલ આરોપીની પૂછપરછમાં તેની મદદગારી સફી મોહમ્મદ દોસ્ત મોહમ્મદ શાહે કરી હોવાનું સામે આવ્યું છે। જે આધારે પોલીસે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા અને ચોક્કસ માહિતી આધારે સફી મોહમ્મદ દોસ્ત મોહમ્મદ શાહને ભડકુદરા ગામ ખાતેથી ચોક્કસ માહિતી આધારે ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ શરૂ કરી હતી।